જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 8:30 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે? બધા મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાચા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો. મિત્રો, જો બધું કામ પતી ગયું, નાઈ ધોઈને એકદમ ફ્રેશ, પૂજા બી થઈ ગઈ. હવે જમવાનું બનાવવાનું છે. તો આ ગરમીને લીધે ફટાફટ જમવાનું પહેલાં બનાવી દીધું, કેમ કે બહુ જ ગરમી થાય છે યાર. નથી વરસાદ થઈ ગયો છે. તો ફટાફટ પહેલાં જમવાનું બનાવી દઉં. ને આજે જમવામાં બનાવવાનું છે પરવળ બટાકાનું શાક, પણ આજે ખોપરું એવું નાખીને બનાવીશ, મસાલો એવું વાટીને ખોપરું. તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવી રહેજો વિડીયોમાં. મિત્રો, જુઓ પરવળ બટાકા અને એક ટામેટું છે. તો પહેલાં સમારી કાઢું અને પછી મસાલાની તૈયારી કરું. મિત્રો, જુઓ મસાલાની તૈયારી કરી દીધી છે. ખોપરું, લસણ, લાલ મરચું, જીરું, જીરા પાવડર, હળદર, ટામેટું ને થોડાક ધાણા. હવે મસ્ત એને મિક્સરમાં વાટી કાઢું. અને અહીંયા જો બટાકા અને પરવળ ઝીણા ઝીણા મસ્ત સમારી કાઢ્યા છે. તો આજે ખોપરું નાખીને મસ્ત દેશી મસાલો એકદમ વાટી કાઢું, ખોપરું એવું નાખીને. અને પછી પરવળ બટાકાનું શાક આજે બનાવું ખોપરું નાખીને. મિત્રો, કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દીધું. હવે નાખી દઈએ રાઈ. મિત્રો, આજે ટામેટું, ખોપરું બધો મસાલો એક સાથે વાટીને આજે બનાવું છું પરવળ બટાકાનું શાક. મિત્રો, આજે ખોપરું નાખીને પરવળ બટાકાનું શાક બનાવું છું. ટામેટા બધો મસાલો એક સાથે જ વાટી કાઢ્યો છે અમે. ચાલો હવે થોડું પાણી નાખી દઈએ, થોડું 2 સીટી વગાડીએ. મિત્રો, શાક બની ગયું પરવળ બટાકાનું. ખોપરું, ટામેટું બધું એક સાથે મસાલો વાટીને એકદમ પરવળ બટાકાનું ને ઘઉંની રોટલી. જમવાનું મારું બની ગયું. પરવળ બટાકાનું શાક બનાવ્યું અને ઘઉંની રોટલી. તો ચાલો આજ માટે આટલું જ. ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે ના આ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ભાઈ બધાને.